ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દેવગઢ બારિયા નગરમાં આવેલા યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ બીજા ભવ્ય સમૂહ લગ્ન સમારોહ સફળતાપૂર્વક યોજાયો, જેમાં કુલ 16 યુગલોએ ઇજ્તેમાઈ રીતે નિકાહ કરી લગ્ન જીવનની નવી શરૂઆત કરી। 9 દંપતી યુગલોને ઘરવકરીનો સામાન પણ આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તો સાથોસાથ સાગટાળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડીએસ લાડ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ, દાહોદ કોંગ્રેસ પ્રમુખ આસિફ અલી સૈયદ, દીપકભાઈ ગોસ્વામી, વ્રજેશ બાલવાણી તથા વસીમ ખાન પઠાણ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા। આજે મંદી અને મોંઘવારીના સમયમાં આવા સમૂહ લગ્ન ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। આ પ્રકારના કાર્યક્રમો દહેજ પ્રથા અને અન્ય અયોગ્ય સામાજિક પ્રથાઓ સામે સશક્ત સંદેશ પાઠવે છે। યુનિટી ચેરિટેબલના પ્રમુખ ઇમરાન મકરાણીએ જણાવ્યું કે આ સમૂહ લગ્ન સમાજમાં ભાઈચારા, એકતા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવે છે। સાથે તેમણે તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો। કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાથોસાથ સાગટાળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડીએસ લાડ, નગરપાલિકા પ્રમુખ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ।